સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છત્રી બળદિયા આયોજિત આ ઓનલાઈન દિવ્ય ઠેલી સત્સંગમાં જોડાયેલા આપ સૌ મુક્તોને મારા દંડવત સહિત જય શ્રી સ્વામિનારાયણ. આપણે અત્યારે સુધી પ્રથમના વચનામૃતો લીધા હતા. ગઈ વખતે પ્રથમનું 73મું વચનામૃત પૂરું કર્યું હતું. હવે આજે પ્રથમનું 74મું વચનામૃત લેવું છે. મહારાજે પોતાના આશ્રિતજનોને ખૂબ સાવધાની રખાય અને ખૂબ જેમ એમનું પોષણ થાય એમ જુદી જુદી જગ્યાએ એવી વાતો કરી છે અને સાવધાન કર્યા છે. અને મહારાજે પોતાનું કર્તાપણું બતાવ્યું છે કે મહારાજ કે અમારું સર્વે ઠેકાણે કર્તાપણું સમજીને અમને આધીન રહીને સદા અમારું ભજન કરવું અને જરાય હર્ષ શોક કરવો નહીં. સુખ દુઃખ આવ્યા કરે, દેહમાં તો સુખ દુઃખ આવ્યા કરે સંસારમાં, પણ સત્સંગમાં પણ મહારાજની ઈચ્છાએ કરીને હાણ વૃદ્ધિ જેવું જણાય એમાં પણ મહારાજ કે હર્ષ શોક કરવો નહીં. આ ખૂબ સરસ વાત મહારાજે આ વચનામૃતમાં કરી છે. એટલે મહારાજે શરૂઆત જ એમ જ કરી કે જેટલું જેને વૈરાગ્ય હોય અને જેટલી જેને સમજણ હોય, કહેતા પંચ વિષયમાંથી જે વૈરાગ્ય અને પંચ વિષયમાંથી વૈરાગ્ય હોય એટલે માયિક સુખ દુઃખ જીતાય અને જેટલી જેને સમજણ હોય કહેતા કાયિક સુખ દુઃખ જીતાય. માન અપમાન સુખ દુઃખ, જય પરાજય, લાભ હાનિ, હર્ષ શોક આદિ જે દ્વંદ્વો એની જે વાત પ્રથમના 61માં કરી છે. મહારાજ કહે કામ ક્રોધાદિ કરીને ધીરજ ડગે નહીં તેનો શું ઉપાય છે? મહારાજ કહે હું દેહ નહીં, હું દેહથી નોખો જે આત્મા તે રૂપી જે સમજણ, આત્મનિષ્ઠા રૂપી જે જ્ઞાન એની દ્રઢતા થાય તો મહારાજ કે ગમે તેવી ધીરજ આપતકાળમાં પણ ડગે નહીં. એટલે જેટલો જેને વૈરાગ્ય હોય, જેટલી જેને સમજણ હોય તે તો જ્યારે વિષય ભોગની પ્રાપ્તિ થાય અને જ્યારે આપતકાળ આવે ત્યારે કળાએ એનો ટેસ્ટ ક્યારે થાય? મહારાજ કે જ્યારે એ તો એવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે જ ખ્યાલ આવે, બાકી એમ તો ખ્યાલ આવે. મહારાજે છેલ્લાના 35માં ખૂબ સુંદર વાત કરી. શુક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે જે ભગવાનના ભક્તને ભગવાનનો અને ભગવાનના ભક્તનો દ્રઢ આશ્રય હોય તે આશ્રય દેહમાં ગમે તેટલું સુખ દુઃખ થાય, માન અપમાન થાય, દેશ કાળદિકનું વિષમપણું થાય તો પણ એ આશ્રય ડગે નહીં. એવી એની કેવી સમજણ છે કે જેણે કરીને એવો ગમે તેવો આપતકાળ આવે તો પણ એનો આશ્રય ડગે નહીં. અને તેના દેહનો આચાર અને મનનો અભિપ્રાય તે કેવો હોય તે કહો. આવો શુક સ્વામીનો પ્રશ્ન છે. એટલે મહારાજે ખૂબ સુંદર વાત કરી. મહારાજ કે જેને એક ભગવાનને વિશે જ મોટપ હોય અને ભગવાન સિવાય બીજું કાંઈ પણ અધિક ન જાણતો હોય, ભગવાનથી સર્વે તુચ્છ જાણતો હોય, એ પહેલી વાત. અને બીજું કે ભગવાનને સંત એની પ્રકૃતિને મરોડે અને પ્રકૃતિ પ્રમાણે ચાલવા ન દે અને મરોડે ત્યારે મૂંઝાય નહીં અને પ્રકૃતિથી બીજી રીતે ચલાવે ત્યારે એને કચવાઈ જાય નહીં. અને ભગવાનને સંત પ્રકૃતિને મરોડે તો ભગવાનને સંતની જેવી ઈચ્છા હોય એ પ્રમાણે સરળપણે વર્તે. આ બે રીતે મહારાજ કે જે વર્તે ત્યારે જાણીએ જે એને ગમે તેવો આપતકાળ પડશે તો પણ ભગવાનને ભગવાનના ભક્તનો જે દ્રઢ આશ્રય એને છે એમાંથી કોઈ કાળે પડશે નહીં. પછી શુક સ્વામીએ પૂછ્યું કે મૂંઝાતો તો હોય, કારણ કે પ્રકૃતિને મરોડે ત્યારે જીવને મૂંઝવણ થાય ખરી, કે મૂંઝવણમાં પણ કંઈ ફેર છે કે નહીં? ને મહારાજ કહે કે જ્યારે મૂંઝવણ થાય ત્યારે ભગવાનના સંતનો અવગુણ જે ન લે એ સારો, અને મૂંઝવણ થાય ત્યારે જે પોતાનું જ ખાલી અવગુણ લે એ સારો. ભગવાનના ભક્તનો અવગુણ ન લે એ સારો, પણ જો ભગવાનના ભક્તનો જો અવગુણ લે, મૂંઝવણ થાય ત્યારે મહારાજ કે એનો વિશ્વાસ નહીં ને એના આશ્રયનો પણ ઠા ગમે ત્યારે પડી. પછી હમણાં આમ જે આપણે પ્રથમના 74ની વાત કરીએ છીએ કે વૈરાગ્ય હોય અને સમજણ હોય તે તો વિષય ભોગની પ્રાપ્તિ થાય ને આપતકાળ આવે ત્યારે કળાય. મહારાજ કે વિના તો કળાય નહીં.
પછી જે છેલ્લાના 35માં ત્રીજો પ્રશ્ન છે, કારણ કે એવી સિચ્યુએશન ઊભી થાય ત્યારે કળાય ને, પણ જ્યાં સુધી એવી પરિસ્થિતિ ઊભી ન થાય એના માટે એક પ્રશ્ન હવે છેલ્લાના 35માં આગળ શુક સ્વામીએ પૂછ્યો કે મૂંઝવણ થાય, ભગવાનને સંત પ્રકૃતિને મરોડે મૂંઝવણ થાય, પણ ભગવાનને સંતે કોઈ દિવસ પ્રકૃતિને મરોડી જ ન હોય ત્યારે ભગવાનનો ભક્ત કેમ વિચાર કરે કે ભગવાનને સંત મારી પ્રકૃતિને જ્યારે મરોડશે ત્યારે મારું ઠીક નહીં રહે, મારો ઠા નહીં રહે? કારણ કે જે અજમાવેલ વાત ન હોય, અજમાવેલ વાત જ ન હોય તેનો વિશ્વાસ કેમ આવે? કારણ કે પરિસ્થિતિ ઊભી જ ના થઈ હોય તો ખબર કેવી રીતે પડે? એટલે મહારાજ કહે તો પોતાના મનના સંકલ્પ સામું મહારાજ કહે જુએ, જે મને ભગવાન સિવાય બીજા જે પંચવિષય સંબંધી જે પદાર્થ તેના કયા બળવાન ઘાટ થાય છે અને કયા વિષયને વિશે મારી વૃત્તિ વધારે જાય છે, એવી રીતે મહારાજ કે વિચારે એનો નિશ્ચય થાય તો મહારાજ કે એને ખબર પડે, બાકી તો માલમ પડે નહીં. અને જ્યારે મહારાજ કે એવી રીતે મનમાં વિચાર કરી રાખે કે મને આ વિષયનો બળવાન ઘાટ થાય છે અને મને ભગવાનને સંત જ્યારે મને પ્રકૃતિને મરોડશે ત્યારે મારું ઠેકાણું નહીં રહે, એવી રીતે વિચાર કરીને નિશ્ચય કરે તો મહારાજ કે પાર પડે. અને ભગવાનને સંત કોઈ દિવસ મરોડે નહીં તો એમને એમ પાર પડી જાય, પણ જે દિવસે મરોડે મહારાજ કે આવો વિચાર ન રાખે તો મહારાજ કે એનો વિશ્વાસ આવે ને એનું ઠેકાણું ના રહે. એટલે જ્યારે આપતકાળ આવે ત્યારે મહારાજ કે સમજણ કળાય, એ વિના તો કળાય નહીં. તો મહારાજ કે જેને જાજી સંપત કે આપત આવે એની તો શી વાત કરવી? મહારાજ કે આ દાદા ખાચરને થોડુંક આપતકાળ જેવું આવ્યું હતું, તેમાં પણ જેવું મહારાજ કે મનનું જેવું હશે તેવું જણાઈ આવ્યું હશે. તો જેને જાજુ આપતકાળ આવે ત્યારે તો શી વાત કરવી? બાપાશ્રીએ એની સ્પષ્ટતા કરી છે કે દાદા ખાચરને શું આપતકાળ આવ્યો હતો? તો કે દાદા ખાચરને અને ભાણ ખાચરને વેર હતું અને લડાઈમાં ભગુજીને અને બેચર ચાવડાને ઘાયલ કર્યા હતા. આરબની હલ્લા અને ગેબીની હલ્લા એ બધા આવ્યા હતા અને આવો બધો આપતકાળ આવ્યો હતો. એટલે મહારાજ કે એમાં પણ જેનું જેવું મન હશે તે સર્વને જણાઈ આવ્યું હશે. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન પ્રગટ હોઈને આવો આપતકાળ કેમ આવે? પ્રથમના 78માં 16મો પ્રશ્ન છે ભગવદાનંદ સ્વામીનો, કે ભગવાનનું કર્યું જ સર્વે થાય છે, ભગવાનના કર્યા બહાર કશું થતું નથી. છતાં પણ ભગવાનના ભક્તે જ્યારે કંઈ સુખ દુઃખની પ્રાપ્તિ થાય છે એવું જણાય છે આ લોકની દ્રષ્ટિએ. કાંઈક દુઃખ આવે છે તો એને ટાળ્યાના મનસુબા કેમ કરે છે? અર્થાત એને ટાળતા કેમ નથી? ભગવાન છે તો ટાળતા કેમ નથી અને એને ટાળ્યાના મનસુબા કરે? ભગવાન હોય તો પણ એવી લીલા કરે. એટલે મહારાજે એમ કીધું એ તો ભગવાનની એવી રીત જ છે કે જ્યારે આ પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે આ લોકની દ્રષ્ટિએ વર્તે, બીજી રીતે વર્તે નહીં. મહારાજે આગળ અવતારોની દ્રષ્ટાંત આપી. શ્રીજી મહારાજ પોતે પ્રગટ હતા, આગળ બીજા અવતારો પણ થઈ ગયા ભગવાનના અવતારો, તો તેમને પણ શું આપતકાળ જેવું નહોતું આવ્યું? એટલે મહારાજે એમ કીધું કે માટે પૂર્વે જે ભગવાનના અવતાર થઈ ગયા એમના જેવા ચરિત્ર કરે ત્યાં સુધી સંશય કરવો નહીં, એથી વિશેષ કંઈ કરે તો સંશય કરજો. અર્થાત ભગવાનના અવતારો, એમના અવતારો પૃથ્વી પર પ્રગટ થાય ત્યારે મનુષ્યના જેવી જ ચેષ્ટા સર્વે કરે. કોઈ દાડો ભાગે, હારે, બીવે, કોઈની સામા પણ થાય, કોઈને વર કે શાપ દે પણ ખરા. મહારાજે મધના તીર્થમાં કીધું કોઈ ઠેકાણે વર કે શાપ ન પણ દે, મારે તો સહન પણ કરે. એટલે આ બધી ભગવાનની જે માનુષિક લીલાઓ એની વિશે મહારાજ કે જેને ક્ષોભ ન થાય એ મહારાજ કે એવી નિષ્કામ ભક્તિ તો અનંત જન્મના પુણ્ય કરીને મહારાજ કે આવે છે. મધના 10માં મહારાજે કીધું. એટલે મહારાજ કે આ જાજો આપતકાળ આવે તેમાં તો શું કહેવું મહારાજ. પછી મુક્તાનંદ સ્વામીએ ખૂબ સુંદર વાત કરી આપણા બધા માટે. આવા મહામુક્તો જે શ્રીજી મહારાજની સાથે આ લોકમાં દ્રષ્ટિગોચર થયા હતા જીવોના કલ્યાણને અર્થે, એમને વિશે તો લેશ માત્ર કોઈ માયાનું ગુણ હોય પણ નહીં. આપણા માટે સુંદર વાત કરી કે ભગવાનના ભક્તનો પક્ષ હૈયામાં રહે છે ખરો, એ પણ સમજણે કરીને રહે છે. કે જો સત્સંગની
મહારાજ કે સત્સંગ મહારાજ કે વૃદ્ધિ ક્યારે થાય? તો મહારાજ કે મુક્તાનંદ સ્વામી એમ કીધું કે સત્સંગની હાણ વૃદ્ધિને કારણે હર્ષ ક્ષોભ જેવું થઈ આવે છે, અને સત્સંગની વૃદ્ધિ થાય તો લોકમાં સારું દેખાય, અને સત્સંગનું કંઈક અપમાન થાય તો એને કરીને કોઈનો સમાસ થાય, એને લીધે મુક્તાનંદ સ્વામી કે હર્ષ શોક જેવું થઈ આવે છે. સત્સંગમાં માન અપમાન થાય, સત્સંગનું માન થાય, એને કરીને ઘણા જીવોનો સમાસ થાય, પણ સત્સંગનું જ્યારે અપમાન થાય એને કરીને કોઈનો સમાસ થાય નહીં, એને લીધે હર્ષ શોક જેવું થઈ આવે છે. મુક્તાનંદ સ્વામી તો પોતે એમ કે સાધુના આશ્રમમાં હતા. સાધુને માટે તો વ્યવહાર અમંગલિક છે. આપાશ્રીએ વાત કરી, મહારાજે કીધું જે સાધુને માટે શોભારૂપ છે, ગૃહસ્થ માટે દૂષણરૂપ છે, અને ગૃહસ્થ માટે શોભારૂપ છે, ત્યાગીને માટે દૂષણરૂપ છે. મહારાજ મંદરા 52માં વચનામૃતમાં વાત કરી. એટલે વ્યવહારમાં તો અમંગલિક છે. પછી મહારાજે ખૂબ મુદ્દાની વાત કરી. મહારાજે પોતાને નરનાણ શબ્દથી અને દાસ ભાવે ભગવાનના ભક્તોના ભેળા ભળીને પોતાને નરનાણના દાસ કીધા. આપણે આની છણાવટ પ્રથમના 73માં વચનામૃતમાં થઈ હતી. મહારાજ કે આપણે તો સર્વે નરનાણના દાસ છીએ. પ્રથમના 48માં વચનામૃતમાં મહારાજ કે અમે તો સત્પુરુષ છીએ, નરનાણને અમારે સુધોમન મેળાપ છે. પ્રથમના 73માં પણ મહારાજ કે નરનાણના ભજનને પ્રતાપે કરીને નિષ્કામી થાશું. પ્રથમના 18માં મહારાજ કે હું તો અનાદિ મુક્ત જ છું, કોઈને ઉપદેશ કરીને મુક્ત થતો નથી. ઘણા બધા વચનામૃતોમાં નરનાણ શબ્દે કરીને મહારાજે પોતાની વાત કરી. આપાશ્રી આની ખૂબ સુંદર સ્પષ્ટતા કરી છે કે શ્રીજી મહારાજ નરનાણના શાપ નિમિત્તે પ્રગટ થયા માટે પોતાને જ નરનાણ કયા છે, અને પોતે જે ઠેકાણે તપ કર્યું તેને બદ્રિકાશ્રમ કીધું છે, અને જે ઠેકાણે એમ કીધું આ વચનામૃતમાં 74માં, જેતલપુરના 5માં, 4માં, અમદાવાદના 4માં, આદિ ઘણા વચનામૃતોમાં બદ્રિકાશ્રમમાં તપ કરતા હવા અને બદ્રિકાશ્રમમાં તપ કરે છે. કરતા હવા કહેતા પોતે જ્યારે મહારાજ નીલકંઠ વર્ણી રૂપે વિચરતા હતા અને પછી જ્યારે પોતે ગરડા આદિક સ્થાનોમાં પોતે ભગવાનના ભક્તને અર્થે એમની સેવાને અંગીકાર કરવા જ્યારે વિચરતા હતા, ત્યારે એ વખતે એમ કીધું કે અમે બદ્રિકાશ્રમમાં તપ કરતા હવા કહેતા વનમાં જે વિચર્યા તે તપ કર્યું, પણ કરે છે એનો અર્થ બાપાશ્રી એમ સમજાયો કે પોતે ભગવાનના ભક્તને અર્થે દેશ વિદેશમાં જઈને, દેશ પરદેશમાં જઈને ઊંઘ ઉજાગરો નહીં ગણીને કેવળ ભગવાનના ભક્તને અર્થે મહારાજ કે પ્રવૃત્તિ બની આવે. મહારાજ કે એને અમે ભક્તિ માનીએ છીએ. છેલ્લાને 21માં એમ કીધું. એટલે એને અર્થે મહારાજ રાત તડકો ઉજાગરો આદિકને નહીં ગણીને એમને રાજી કરવા માટે જે વિચરતા હતા, એટલે કીધું કે તપ કરે છે. આવો માર્મિક ને અદ્ભુત અર્થ બાપાશ્રીએ સમજાવ્યો છે. એટલા જ માટે બાપાશ્રીએ કીધું કે શ્રીજી મહારાજે જેતલપુરના 5માં, 4માં અને 5માં કીધું. જેતલપુરના 4માં કીધું કે અક્ષરધામના ધામી જે છે નરનાણ તે તમારી સભામાં પ્રત્યક્ષ બિરાજે છે, અને જેતલપુરના 5માં કીધું કે અમે તો ભગવાન જે છે નરનાણ ઋષિ તે છીએ. કેમ છીએ? તો કે અમે નરનાણના શાપ નિમિત્તે પ્રગટ થયા છે, માટે એ નરનાણને અમે અમારું રૂપ જાણીને લાખો રૂપિયાનું ખર્ચ કરીને અમદાવાદમાં શ્રીનગરને વિશે ધરાવ્યા છે. અમદાવાદના 6માં, જેતલપુરના 5માં કીધું. એટલે આવી રીતે આ નરનાણ શબ્દનો અર્થ મહારાજે આવી રીતે વચનામૃતમાં જ સમજાવ્યો છે, અને બાપાશ્રી એની ખૂબ સુંદર રીતે એની સ્પષ્ટતા કરી છે. એની આપણે વાત કરી. એટલે પ્રથમના 74માં આગળ કીધું કે આપણે તો શ્રી નરનાણના દાસ છીએ, માટે નરનાણને ગમે તેમ રાજી રહું. નરનાણની ઈચ્છા હશે તો સર્વ સત્સંગની વૃદ્ધિ થશે, અને એમને ઘટાડવો હશે તો ઘટી જશે. એટલી જબરદસ્ત મહારાજે વાત કરી. અને પછી આગળ કીધું કે એમની જો આપણે ભગવાનની ઈચ્છા હોય તો આપણે હાથી બેસાડે તો હાથી બેસાડે રાજી રહેવું, અને ગધેડે બેસાડે તો ગધેડે બેસે રાજી રહેવું, અને ભગવાનના ચરણારવિંદના બીજે ક્યાંય પ્રીતિ રાખવી. આ ભગવાનના દાસનું મહારાજ કે લક્ષણ છે. જેમ એ રાખે એમ રાજી રહેવું. પ્રથમના 61માં વચનામૃતમાં
છેલ્લો પ્રશ્ન છે કે જેને સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે તે પરિપક્વ નિશ્ચય હોય તેને પ્રાપ્ત થાય છે કે ન હોય તેને પ્રાપ્ત થાય છે? મહારાજ કે સિદ્ધિઓ તો ભગવાનના પરિપક્વ નિશ્ચયવાળાને જ પ્રાપ્ત થાય છે અને બીજાની તો સિદ્ધિઓ દુર્લભ છે. અને એ સિદ્ધિઓ પણ ભગવાનના ભક્તને પ્રેરે છે એમ જોવા માટે કે એને હું પર એ જ છે કે સિદ્ધિઓ પર વધુ એ છે. પછી મહારાજે એવા દ્રષ્ટાંત આપે, બલિરાજાનું દ્રષ્ટાંત આપ્યું કે બલિરાજાએ ભગવાને મોટું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું અને ત્રીજું પગ મૂકવા માટે પોતાનું શરીર આપી દીધું. પોતે સર્વસ્વ અર્પણ કર્યું છતાં પણ બલિરાજાને વગર વાંકે બાંધ્યો. પોતે સર્વસ્વ અર્પણ કર્યું તો એની ભક્તિ કરીને ભગવાન વશ થઈ ગયા. તો મહારાજ કે આજ પણ બલિરાજાને બારણે ઊભા થકા એની રક્ષા કરે છે. મહારાજે વાત કરી માટે ભગવાન જેમ જેમ વધુ કસણી દે તેમ તેમ મહારાજ કે રાજી રહેવું, પણ લેશ માત્ર મહારાજ કે મૂંઝાવું નહીં અને એમ સમજવું કે જેમ જેમ ભગવાન મને વધુ કસણી દેશે તેમ તેમ વધુ મને વશ થતા જશે. કેટલી જબરદસ્ત વાત છે. પૂજ્ય નારાયણ મામાએ ખૂબ સુંદર વાત કરી છે અને ખૂબ સમાસ કરે એવી કે ભગવાનનું જે આશરો શરણાગતિ એની પરાકાષ્ઠા શું? તો કે પ્રભુએ સર્જેલી કોઈ પણ પરિસ્થિતિ તેનો સહર્ષ સ્વીકાર કરીને આનંદ કરવો, ત્યારે સમજવું કે હવે બરાબર છે. પ્રભુએ સર્જેલી કોઈ પણ પરિસ્થિતિ તેનો સ્વીકાર એટલે ના છૂટકે સ્વીકાર કરીને નહીં, સહર્ષ સ્વીકાર કરીને અને સ્વીકાર કરીને પછી હા મહારાજ બરાબર છે, એમને ખબર નહીં હોય તેનો આનંદ કરવો. એવું જ્યારે થાય મહારાજ કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ ઊભી થાય ને જ્યારે એવું થાય ત્યારે મહારાજ કે સમજવું કે હવે બરાબર છે. એટલે મહારાજે પોતાના આશ્રિતજનોને એમ કીધું કે આગળ આ જ વતનાવતમાં 74માં આવશે, આ ભગવાનનું કર્યું સર્વે થાય છે. એના ધ્યાનમાં તો બધું હોય જ ને, પણ એ વખતે એવી સમજણ રહેવી કેટલી કઠણ હોય છે. એટલે મહારાજે પોતાના આશ્રિતોને એવા બળિયા થવા માટેના આ શિક્ષા વચન કીધા અને કેવી એની દ્રઢતા કરાવી કે આપણે તો મહારાજ ભગવાન કે તમે અમારા દાસ છો, અમને ગમે અને અમે જેવી સ્થિતિમાં રાખીએ એમાં તમારે રાજી રહેવું, પણ હર્ષ શોક કરવો નહીં. મહારાજે આગળ વાત કરી કે આવા થૂંકના સાંધા જેવા, થૂંકના સાંધા કેવું કહેવાય? તો જાણે થૂંકના સાંધા હોય એ તો ગમે ત્યારે તૂટી જ જાય. થૂંકના સાંધા જેવી પરિસ્થિતિમાં મહારાજ કે જેનું મન ક્ષોભ પામતું હોય તો જ્યારે સાચો જગત વ્યવહાર આવી જ પડે ત્યારે તેના શા હાલ થાય. મહારાજે ત્યાગી માટે તો ખાસ વાત કરી. મુક્તાનંદ સ્વામીએ જે આપણા માટે વાત કરી કે સત્સંગનું અપમાન થાય ત્યારે થોડું શોક જેવું થઈ જાય, વૃદ્ધિમાં હાણ થાય ત્યારે એવું થઈ જાય, શોક જેવું થાય. પણ મધના 21મા વચનામૃતમાં મહારાજે અર્ધરાત્રિએ ઉઠાડ્યા. છેલ્લા 2 કૃપા વચનો છે મધના 21મા વચનામૃતમાં, એ અર્ધરાત્રિએ મહારાજે ઉઠાડ્યા અને પછી એ 2 કૃપા વચનો કીધા છે. એમાં છેલ્લેથી બીજોમાં જે વાત કરી મહારાજ કે અટકાણે એક વિચાર ઉપજ્યો તે સારું તમ પાસે આવ્યા છે. અર્ધરાત્રિએ મહારાજ બધાને ઉઠાડ્યા. મારે કે વિચાર ઉપજ્યો એટલે તમારી પાસે આવ્યા છે. શું વિચાર ઉપજ્યો? મહારાજ કે અમને એમ વિચાર ઉપજ્યો કે આ સંસારમાં જેની પાસે ગામ ઘરાસ ધન સંપત્તિ આદિ જેની પાસે હોય તે જ દુખ્યો છે અને જેની પાસે ન હોય તો સુખ્યો છે. આવું કહેવા માટે મહારાજ અર્ધરાત્રિએ બધાને આપણને એમ થાય કે એવું કે મહારાજ કે એટલા માટે આપણે લાખો રૂપિયા ખર્ચીને ભગવાનના મંદિર કરાવ્યા છે. નરનારાયણ દેવનું મંદિર અમદાવાદમાં કરાવ્યું છે અને બીજા પણ ઘણા થવાના છે. એ નિમિત્તે આપણે શ્રદ્ધા નિમિત્ત કોઈને પ્રેરવું, શ્રદ્ધા વગર કોઈને પ્રેરવું નહીં. આ ખૂબ અગત્યની વાત મહારાજે કરી. કેમ શ્રદ્ધા વગર પ્રેરવું નહીં? કોઈની ઈચ્છા ન હોય ને આપણે મારી મચોડીને એને કહેવામાં જો આવે કે તમારે તો આટલા લાખો રૂપિયા તમારે તો આપવા જ પડે, દાન કરવું જ પડે, એમાં શ્રદ્ધા નિમિત્ત મહારાજ કે શ્રદ્ધા વગર કોઈને એવી રીતે પ્રેરે તો એ બળાત્કારે પ્રેર્યા કહેવાય. એમાં ભગવાનનો રાજીપો ન થાય. એટલે આપણે જોઈએ છીએ કે આપણા સંપ્રદાયમાં આપણે જોઈએ છીએ, આપણે તો બળદિયામાં આપણે જોઈએ છીએ, કોઈ દિવસ આપણી એવી રીત છે, કોઈ દિવસ આપણે કોઈને ક્યારેય પણ પ્રેરણા કરતા નથી. ભગવાનને
ના ભક્તને હિતે કરીને જેને જે આપવું એ આપે, પણ આપણે કોઈને પ્રેરણા કરતા નથી. આ મહારાજની રીત છે. તો પછી આગળવાળા જે વાત કરી એ ભગવાનની ઈચ્છા હશે, ત્યાં પણ નંડાણ શબ્દથી કહેતા કે નંડાણની ઈચ્છા હશે તો કોઈ વાર લાખો રૂપિયાની સામગ્રી કરીને ઉત્સવ થાય, અને ક્યારેક તુલસીના પત્રે મહારાજ કે ઉત્સવ થાય. તો મહારાજ કે સહેજે જે થાય ભગવાનની ઈચ્છા એ થાય તે ખરું, પણ આપણે મહારાજ કે બળાત્કારે કોઈને પ્રેરવા નહીં. હર્ષયોગની વાત કરી હતી મહારાજ. મહારાજ કે ભગવાનની ઈચ્છાથી ગમે તે થાય. પછી આગળ પ્રથમના 74માં વાત કરી કે આપણા પતિ જે છે નરનારાયણ, મહારાજે પોતાની વાત કરી. તે તો બોરડીના ઝાડ હેઠે બેઠા તપ કરે છે, અને કોઈ સંસારના સુખને ઈચ્છતા નથી, કોઈ સુખને ઈચ્છતા નથી. માટે જ્યારે આપણે પણ નરનારાયણના દાસ છીએ, કોઈ ઈચ્છતા નથી, તો મહારાજ કે આપણે પણ એવી રીતે વર્તવું. મહારાજે પોતાની તપની રુચિ બતાવી છે. કાર્યાણીના 10મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીએ ને મહારાજે કીધું કે અમારી નાડી જુઓ. અને મુક્તાનંદ સ્વામી જોયું, મહારાજ કે કસર છે. મુક્તાનંદ સ્વામી કે હે મહારાજ, કસર તો બહુ છે. મહારાજ તમે તો સત્સંગના જીવન પ્રાણ છો. મહારાજને શરીરે કસર છે તેવું તે જ સત્સંગી માત્રને મહા મોટો આપતકાળ જેવું છે. પછી મહારાજે પોતાની જે તપની રુચિ છે એના પર ખૂબ આગળ વિશેષ વાત કરી કે ભગવાનને સર્વે કરતા કરતા જાણે છે. એ તો સૌથી મોટી સમજણ છે. પણ મહારાજ કે તપ જો ના કરે તો ભગવાનનો રાજીપો એની ઉપર થતો નથી. મહારાજ કે ભગવાનના ભક્તને તો તપે કરીને જ ભગવાનને રાજી કરવા. મહારાજે તપની વિશેષ ત્યાં રુચિ બતાવી છે. અને મોટા મુક્તોએ એ તપની વ્યાખ્યા પણ સુંદર કરી છે. સર્વશ્રેષ્ઠ તપ કયું? તો કે ભગવાનના સ્વરૂપમાં, જેમ કીધું પ્રથમના 25માં, ચિત્તને નિરોધ કરીને પ્રાણનો નિરોધ થાય. ચિત્તનો નિરોધ ક્યારે થાય? કે સર્વે વાસના ટળીને એક ભગવાન સંબંધી વાસના થાય, ત્યારે ભગવાનના સ્વરૂપમાં એક ચિત્ત જોડાઈ જાય, અને કરીને પ્રાણનો નિરોધ થાય, અને ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે નિર્વાસનિક થયા પછી. તો મહારાજ કે એ સૌથી મોટું તપ છે. એ તપની પરાકાષ્ઠા મહારાજ. જેમ પૂછે મામાએ, નારાયણ મામાએ કીધું ને કે મૌન શું? મૌન પણ પાળવું જોઈએ એવી રીતે ધીરે ધીરે ધીરે. પણ મૌન એટલે કાંઈ બોલવું નહીં, એક વ્યાખ્યા છે મૌનની. પણ એમ કે મૌન એટલે કે મનના માઇક સંકલ્પ કે ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજો કોઈ સંકલ્પ ન થાય, અને ભગવાનના સ્વરૂપમાં મન તદાકાર થઈ જાય, એ મૌનની પરાકાષ્ઠા છે. એટલે મહારાજે એમ કીધું કે જ્યારે આપણ નરનાળના દાસ છીએ, તેમ પતિવ્રતા સ્ત્રી હોય તે પોતાના પતિ વાસ્તે, પોતાના પતિવ્રતાના ધર્મ માટે પોતાને વાસ્તે પોતાના પતિ કરતાં વસ્ત્ર ઘરેણાં ખાનપાનાદિક વસ્તુઓ છે તે પોતે ન્યૂન રાખે, પોતે ભોગવે. એમાં આપણે પણ મહારાજ કે ભગવાનના દાસ છીએ, તો ભગવાનને વાસ્તે આપણે મહારાજ કે પોતાને વાસ્તે આપણે ભગવાનથી જે પદાર્થ આવે તે ન્યૂન રાખ્યા જોઈએ, ન્યૂન ભોગવવા જોઈએ, એ પણ ઈચ્છા રાખવી. મહારાજ આ પોતાની રુચિ બતાવી. અને પછી આગળ વાત કરી કે જે પદાર્થ ભગવાનને અર્થે જે પદાર્થની ઈચ્છા રાખે, તે પદાર્થની ઈચ્છા જો કેવળ ભગવાનની ભક્તિને અર્થે નિષ્કામી થઈને જો કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે રાખતો હોય તો મહારાજ કે વાંધો નથી. પણ મહારાજ કે જો એ પદાર્થમાં લોભાઈ જાય અને ભગવાનને પછી મહારાજ જો પડ્યા મૂકે, મહારાજ કે ભગવાનનો રાજીપો ન થાય, વિષય થઈને ભ્રષ્ટ થઈ જાય છે. એ વાત કાર્યાણીના 10મા વચનામૃતમાં મહારાજે કરી. મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે હે મહારાજ, તમે તો તપે કરીને જ ભગવાનને રાજી કરવાની વાત કરો છો, પણ કોઈ ભક્ત હોય સારા સારા વસ્ત્ર અલંકાર આદિ ખાનપાન આદિ જે ભોજન આદિ જે ભગવાનને પ્રસન્નતાને અર્થે પદાર્થ છે તેને કરીને ભગવાનને રાજી કરવા ઈચ્છે, તો એમાં શું ન્યૂન છે? એ એવા પદાર્થથી જો ઈચ્છા રાખે છે તો ભગવાનને રાજી કરવા. મહારાજ કે નિષ્કામી થઈને કેવળ ભગવાનની ભક્તિ કરીને ભગવાનની પ્રસન્નતાને અર્થે જો મહારાજ કે પદાર્થને ઈચ્છતો હોય તો વાંધો નથી. પણ જો એ ભગવાનની પ્રસન્નતાને
અર્થે ન કરતો હોય અને પદાર્થમાં લોભાઈને ભગવાનને પડ્યા મૂકીને મહારાજ કે જો એવી રીતે મહારાજ કે જો ભગવાનના પ્રસાદીના પદાર્થમાં મહારાજ કે જો હેત કરે તો એણે કરીને મહારાજ કે એ ખરાબ થઈ જાય છે, એ દોષ છે. ભગવાન સિવાય બીજામાં એને હેત થઈ જાય છે, એ દોષ છે. મહારાજ કે ધ્યાન રાખતો હોય તો વાંધો નથી. એટલે મહારાજે એમ કીધું કે જો ભગવાનને પ્રથમના 74માં આગળ કે જો ભગવાનને જો આ માહિક પદાર્થ જોઈતું હોય તો અનંત કોટી બ્રહ્માંડના પતિ એવા ભગવાન અને બ્રહ્મપુર ગોલોક વૈકુંઠ આદિક ધામના પતિ અને રાધા લક્ષ્મી આદિક જે પોતાની શક્તિઓ મહારાજે લોયાના 17માં કાળ માયા પુરુષ અક્ષરાદિકને પોતાની શક્તિ કીધી છે. શ્રીજી મહારાજ એમ કે સર્વેમાં વ્યાપક છે, સર્વે જે કંઈ ઐશ્વર્ય પ્રતાપ છે શ્રીજી મહારાજની શક્તિ કહેવાય. એટલે એવા ભગવાન તે તપ કરીને બોર ખાઈને મહારાજ કે સારું બેસી રહે. માટે ભગવાનને તો સંસારના સુખની કોઈ પ્રકારની વાસના ઈચ્છા હોય જ નહીં. મહારાજ કે એ તેમાં પણ બીજા સર્વે અવતાર કરતાં આપણા પતિ જે છે નરનારાયણ તે તો અત્યંત ત્યાગી છે. શ્રીજી મહારાજે પોતાની વાત કરી, બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજે પોતાને અત્યંત ત્યાગી કેવી રીતે કીધા. મહારાજ કે અત્યંત કઠોર તપ કર્યું મહારાજે એવું કરીને બતાવ્યું. અને પોતે જ્યારે ત્યાગીના આશ્રમમાં રહ્યા હતા ત્યારે પોતે એમ કે સ્ત્રીઓનો ગંધ આવે તો ઉલટી કરતા, મરચાંની મીંઢિયાવળ જમતા અને પછી ભગવાનના ભક્તને રાજી કરવા અને તેમનું કલ્યાણ કરવા એમ કે જે ભગવાનના ભક્તો મહારાજને જે પૂજા સામગ્રી ભેટ આદિ અલંકારે કરીને જે સેવા કરતા તે મહારાજ અંગીકાર કરતા તેમના કલ્યાણને અર્થે, પણ ત્યાગની રુચિ તો સદાય હતી. એટલે મહારાજ કે બીજા સર્વે અવતાર કરતાં આપણા પતિ કહેતા અમે તો અત્યંત ત્યાગી છે. માટે ભગવાનના ભક્તને તો મહારાજ કે ભગવાનને રાજી કરવા માટે પોતે પણ મહારાજ કે વિષયની ઈચ્છા, વિષય ભોગની ઈચ્છા ભગવાનને રાજી કરવા માટે ન્યૂન રાખવી જોઈએ. મહારાજે બહુ સરસ વાત કરી. એટલે મહારાજ કે ભગવાનની ઈચ્છાએ કરીને મહારાજ કે નરનાળની ઈચ્છાએ કરીને જો એમની ઈચ્છા હશે તો સર્વે સત્સંગી આખું જગત સત્સંગી થાવ, અથવા એમની જો ઈચ્છા હશે તો સર્વે સત્સંગી મટી જાઓ, પણ લેશ માત્ર મનમાં હર્ષ શોક મહારાજ કે કરવો નહીં. કેટલી જબરદસ્ત વાત મહારાજે કરી. સર્વે સત્સંગી મટી જાઓ. કોઈ વાર સત્સંગમાં આપણને એવું પણ જણાતું હોય કે કેમ આવું, કેમ લોકો આવી રીતે વાત કરે છે સત્સંગ માટે, કેમ એમ થાય કે ધ્રુવની નદીઓ કેમ વહેવડાવે છે. આપણને એવું થાય. મહારાજ કે અમારી તો ઈચ્છા છે, અમે નથી જાણતા. મહારાજ કે અમે તો સર્વે જાણીએ, સત્સંગના ધણી અમે છીએ અને અમે કોઈ દિવસ જતા નથી. અમે સદા પ્રગટ ને પ્રત્યક્ષ છીએ. અમારા મુક્તો પણ પ્રગટ ને પ્રત્યક્ષ છે. એટલે એમની ઈચ્છાએ કરીને મહારાજ કે જે હાણ વૃદ્ધિ જેવું આ લોકમાં દેખાય, સત્સંગમાં પણ દેખાય, તો પણ મહારાજ કે કોઈ દિવસ હર્ષ શોક કરવો નહીં. અને મહારાજ કે આ ભગવાનનું કર્યું સર્વે થાય છે. તેમ જેમ સૂકું પાંદડું હોય, સૂકું તૃણ હોય તે વાયુને આધારે ચાલે છે, તેમ આ ભગવાનનું કર્યું સર્વે થાય છે. માટે ભગવાનને આધીન રહીને મહારાજ કે ભગવાનની ભક્તિ કર્યા કરવી. અને સાંસારિક પદાર્થમાં મહારાજ કે લેશ માત્ર હર્ષ શોક પામવો. આ મહારાજે સિદ્ધાંતની વાત મહારાજે કરી દીધી. પોતાના ભક્તોને સાવધાન કરી દીધા કે અમારી ઈચ્છાએ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે. એટલે મહારાજે ઘણા બધા વચનામૃતમાં પોતાના એકાંતિક ભક્તની સ્થિતિની વાત પોતાની સ્થિતિ દ્વારા કરી છે. પ્રથમનું 8મું છે, એમાં સિદ્ધસાવાળા પરમિકાંતિક મુક્તની વાત કરી કે નરનાળના પ્રતાપ થકી અમને એમ વર્તે છે હું આત્મા છું, સચ્ચિદાનંદ છું અને મારી મોટપ છે નરનાળની ઉપાસના તેણે વળી કરીને હું આત્મા છું એણે કરીને છે. પણ ભારે ભારે વસ્ત્ર અલંકારાદિક અથવા ભારે ભારે હાથી ઘોડા રથ પાલખી તેની અસવારી તેણે કરીને નથી. અને આ સત્સંગી છે તે સર્વે મટી જાઓ અને મને કોઈ માને નહીં
અને પહેરવાને વસ્ત્ર અને રહેવાને જગ્યા ન મળે એને કરીને અમારી હિણપ થતી નથી. મહારાજે પોતાના મુખની સ્થિતિની વાત કરી દીધી કે એમને લેશ માત્ર કરી પદાર્થ વડે કરીને કોઈ મોટપ નથી અને એની કરીને હાણવૃત્તિ કોઈ થતી નથી. એટલે મહારાજે પોતાની રુચિ કહી દીધી. પ્રથમના 8માં મહારાજ કે કોઈને દીકરો દેવો, કોઈ મુવાને જીવતો કરવો, કોઈને ધન દેવું એ તો અમને આવડતું નથી. જેતલપુરના 5માં એમ જ કીધું મહારાજ કે આ સંસારની વિશે જેવો અમે ઘાટ ઘડીએ છીએ તેવું થાય છે ખરું, જેમ ઈચ્છીએ છીએ તેમ જ થાય છે કે આનું રાજ આવો તો આને રાજ આવે, રાજ જાઓ તો રાજ જાય છે. આ ઠેકાણે વરસાદ થાય છે, ના થાવ તો ત્યાં નથી થતો. અને દીકરો આવે છે, ના આવો તો નથી જ આવતો. એટલે મહારાજે કીધું કે અમને અમારા મુક્તને માયિક પદાર્થ આપવાની રુચિ નથી, પણ એ અમે ના આપી શકીએ એમ નથી. બાપાશ્રીએ કીધું કે એ કાળી જોડી, અમારી જોડીમાં એ કાળી વસ્તુ, જે આ વિષય માયિક વસ્તુ એ કાળી વસ્તુ છે, અમારી જોડીમાં નથી. અમે તો કેવળ મહારાજની મૂર્તિ ભગવાનના ધામમાં જીવને કેવી રીતે પુગાડવું એ અમને આવડે છે, એવું મહારાજે પ્રથમના 8માં કીધું. એટલે અહીંયા પોતાની રુચિની ખૂબ સુંદર વાત કરીને પોતાના આશ્રિતોને ખૂબ સાવધાન કરી દીધા અને પોતાની મૂર્તિનું ખૂબ બળ રાખવાની વાત કરી કે સદા અમારી મૂર્તિનું બળ રાખવું અને ભગવાનની ઈચ્છા એ કરીને ગમે તેવું સુખ દુઃખ આવે અથવા હાણવૃત્તિ થાય, સત્સંગમાં માન અપમાન જેવું લાગે, પણ મહારાજ કે એ ભગવાનની ઈચ્છા એ કરીને છે એમ જાણવું અને આ ભગવાનની ઈચ્છા વગર સૂકું પાંદડું પણ હલતું નથી એમ માનીને ભગવાનને આધીન રહીને સદાય આનંદમાં ભજન કર્યા કરવું, આ અમારો સિદ્ધાંત છે. આ મહારાજે ખૂબ સુંદર વાત કરી. આપણે સભે ભેગા થઈને વાગોળી મહારાજને મુક્તોના પ્રસન્નતાને અર્થે મહારાજને મોટા મુક્તોને જ પ્રાર્થના કરીએ કે આવી સમજણ સદા આપણા જીવનમાં છે અને એની દ્રઢતા ખૂબ જ રહ્યા કરે એવી મહારાજ અનંત મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરી આ વચનામૃત આપણે અહીંયા પૂરું કરીએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુઓશ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજે ભજનમાં 48 વચનાવલીમાં મને વાત કરી છે. મહારાજ બધા સંતોને કે અમારે એક પ્રશ્ન તમને પૂછીએ. તારે સંત કે મારા ભલે પૂછો. તારે મહારાજ કે 19 કિલો કાળ જયારે થયો ત્યારે અમને સપનું નિદ્ર આવે ત્યારે નિદ્રામાં એમ ભાસતું સપનામાં દેખાતું જગન્નાથપુરીમાં ઓલા પુરુષોત્તમપુરીમાં જગન્નાથની મૂર્તિમાં આપણે રહ્યા છીએ. એ જગન્નાથની મૂર્તિ ત્યાં છે એ કાશી છે, પણ એના નેત્રે કિને સૂર્ય દેખતા, પૂજારીનો ભક્તિભાવ જાણ દેખતા. તેમજ મહારાજ કે તેમજ અમારા મોટા મોટા હરિભક્તો સંતો છે, સમાધિ નિષ્ઠ છે, એ સમાધિ બીજાના દેહમાં પ્રવેશ કરે છે, સર્વને દેખે છે, સાંભળે છે. ત્યાં મહારાજ કે આ મૂર્તિ પધરાવી છે, મૂર્તિમાં ને રહીએ એમાં શું છે, જગન્નાથની મૂર્તિમાં રહ્યા હતા તો આ અમારી મૂર્તિમાં તો સાક્ષાત રહ્યા જ ઘણી. મારી મૂર્તિને જે મારો ભક્તો પૂછતો હોય તારે જેમ પ્રગટાવી બિરાજતા હોય ને અમારી મર્યાદા રાખે, એ પ્રેમથી સેવા કરે એવી જે મૂર્તિ રહી છે અને મર્યાદા રાખવી. અને એ ભક્તો તો એ મૂર્તિના કેટલામાં પાછળના દીકરી જાણે છે અને સંતોને બીજા નામ કેવા જાણે છે તો એને મારા કે મારો નિશ્ચય નથી. નિશ્ચય નથી એના કલ્યાણમાં પણ ફેર છે, મોક્ષ પણ ન થાય. અને જે સમજે છે કે આ મૂર્તિ રૂપે સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે અને પ્રત્યક્ષ સદા છે તેની જતા નથી થતી. એ જાણીને એ મૂર્તિની પ્રેમ ભાવથી પૂજા સેવા કરે અને ધ્યાન ભજન કરે તો મહારાજનો મોક્ષ કરે છે. મહારાજ કે પરોક્ષ ને પ્રત્યક્ષ એમ છે, મહારાજ સદા પ્રત્યક્ષ છે, પરોક્ષ સદા નથી થયું. સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ